જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ ભાદરા ગામે શરદ પૂર્ણિમાના દિવસે થયેલો. કાલે શરદ પૂર્ણિમા છે, એટલે આજે હું તમને આ વિડીયો દ્વારા ભાદરા ગામે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનું જે જન્મસ્થાન છે એના દર્શન કરવા જઈ રહેલો છું. તો ચાલો આ વિડીયોમાં આપણે ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાનના દર્શન કરીએ. તેમજ શ્રી હરિ જે પાત્રમાં જમેલા એના પણ દર્શન કરીએ. જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, આજે આપણે પ્રાસાદિક સ્થાન સદગુરુ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાન ભાદરા ગામે આવેલા છે. આ પ્રાસાદિક અને પવિત્ર ભૂમિ છે. આ જે અત્યારે જગ્યા ઉપર આપણે બેઠા છીએ એ વસરામ બાપા સુથારનું આ મકાન હતું. આટલો જ ભાગ આખો મકાનનો હતો. અને આ જગ્યા જે અત્યારે ડેરીની દેખાય છે, આ ડેરી, આ જ જગ્યા ઉપર મહારાજ અહીં ઘણીવાર થાળ જમેલા જ્યારે જ્યારે ભાદરા આવતા ત્યારે. બરાબર ને બાપા? હા, બરોબર. એક મહિનો રહેલા અને એક મહિના સુધી, એક માસ સુધી મહારાજ અહીં જમેલા, થાળ જમેલા આ જગ્યા ઉપર. એક માસ સુધી મહારાજ આ જગ્યા ઉપર પોઢેલા. બરાબર બાપા? બરોબર. હા. અને પછી મહારાજે અહીંયાથી સમાધિ પ્રકરણ પણ ચલાવેલું. બરાબર. અને મહારાજ જે પાત્રમાં જમતા એ આ પાત્ર છે. આ પ્રસાદીનું પાત્ર છે, આપ જોઈ શકો છો. મહારાજ આ પાત્રમાં જમતા અને આ પાત્ર અહીંયા આ સ્વામિનારાયણ મંદિર છે એ મંદિરની અંદર આ પાત્ર રાખવામાં આવેલું છે. અને આ પવિત્ર અને પ્રસાદીનું, મહારાજની સ્પર્શનું, અને મહારાજ સાક્ષાત આ પાત્રની અંદર જમેલા છે એવું આ પાત્ર છે. બીજું, મહારાજની વખતનો એ વખતની કોરી પણ અહીં સાચવી રાખવામાં આવેલી છે. આ કોરી છે એ જે વખતનું જે ચલણી નાણું હતું એ આ નાણું છે. એટલે આ કોરી પણ અહીં પ્રસાદીની છે અને મહારાજના સ્પર્શની છે. આ બંને વસ્તુ અહીંયા મંદિર જે છે, સ્વામિનારાયણ મંદિર જે જૂનું, ત્યાં રાખવામાં આવેલી છે. બીજું આપણી સાથે બાપા છે. શું બાપા, નામ શું તમારું? છગનભાઈ. છગનભાઈ. વાહ ભાઈ. છગન બાપા આપણી સાથે છે. અને છગન બાપાએ જ અમને આ પાતરના અને આ જે પ્રસાદીના જે આના છે એના અમને દર્શન કરાવ્યા છે. એટલે ખૂબ જ આ પ્રાસાદિક સ્થાન છે. અને આ વસરામ બાપાનું ઘર આ જ જગ્યા ઉપર હતું. ત્યારે તો જૂનું હતું, પણ પછી આ જગ્યા કાળક્રમે નાશ પામી. એટલે અહીંયા પછી આચાર્ય મહારાજે સરસ મજાનું મંદિર બંધાવેલું છે. અને અંદર ઊંડ નદીમાં મહારાજ જે વડલો આવેલો છે, એ વડલાની બાજુમાં જ આપણે ગુણાતીતાનંદ સ્વામીની વાડી હતી. વાડી ત્યાં જ હતી ને? એ જ વાડી. એ જ વાડી ને? તમે ગયા નથી ને? ત્યાં ગયા, જઈ આવ્યા. એટલે ગુણાતીતાનંદ સ્વામીની જે વાડી છે ત્યાં જે વડલો છે પ્રસાદીનો, અને એક પ્રસાદીના ગણપતિ છે. હા, એ ગણપતિ. હા, પ્રસાદીના ત્યાં જ છે. મહારાજના વખતમાં એ ગણપતિ પધવાળ એમ. એ જે ડેરી છે પ્રસાદીની, એમાં ગણપતિ જે બિરાજમાન છે શ્રીજી મહારાજના વખતના છે. અને એ વડલો પણ મહારાજે એ વડલા ઉપર ચડીને ઊંડ નદીની અંદર મહારાજે અસંખ્ય વાર ધૂપકા મારેલા અને સંતો સાથે નાયેલા છે. બીજો એક પ્રસંગ ત્યાં ઊંડ નદીનો એવો બનેલો છે કે ત્યાં મહારાજે વસરામ બાપાને કીધું સુતારને કે તાત્કાલિક તરાપો બનાવો. પણ તાત્કાલિક તરાપો તો કેવી રીતે બને? બાપા, તરાપો તો એમ ન બને મહારાજ. એટલે મહારાજે શું કીધું? એક મોટો ચોફાળ લઈ આવો. એટલે એક મોટો કે ચોફાળ લઈ આવો, એનું હોડિયું બનાવી, અને ચોફાળની હોડિયું બનાવીને સીધી નદીમાં નાખી. અને મહારાજ કે હવે બેસો એની ઉપર. અને શ્રીજી મહારાજને સંતો પછી બેઠા. તો એવો સરસ પ્રસાદીનો પ્રસંગ પણ એ ઊંડ નદીમાં બનેલો છે. તો આ બધું પ્રાસાદિક સ્થાન છે. અહીંયા મહારાજે પઠાણને સમાધિ કરાવી. હા, એ પઠાણને પણ સમાધિ કરાવી હતી. અને એમને પૈગંબરના દર્શન કરાવ્યા હતા. એ પણ આ જ જગ્યા ઉપર, આ પ્રાસાદિક સ્થાન ભાદરા ગામે. પછી અહીંથી જેતલપુર યજ્ઞ કરવાનો હતો એનો પત્ર પણ અહીંથી લખેલો, આ જગ્યા ઉપરથી લખેલો. તો એ પણ ઘટના આ ભાદરા ગામે બનેલી. એટલે આ જે આટલું સ્થાન દેખાય છે, અહીંયા શ્રીજી મહારાજ બેસતા, જમતા અને પોઢતા, એવું આ પ્રાસાદિક સ્થાન છે.
સંતોને 100 મહિને સમાધિ અહીં કરાવે. અહીંયા 6 મહિના સુધી હા 6 મહિના સુધી અહીંયા સંતોને અને ઉઠાડતા ને હું આવીને જગાડી. એટલે 6 મહિના સુધી સમાધિ કરે ને પછી મહારાજ અહીંથી ભૂજ જતા રહે. હા હા અને પછી પાછા આવે ઈ ત્યારે પછી સંતોને જગાડતા. તો અહીંયા પણ એવું પણ આ પ્રાસાદીની આ જગ્યા છે અને એવી પણ આ સ્થાન છે. પછી આ જે 18 પરમહંસને કાગળ લખેલો એ અહીંથી લખેલો અહીંથી જો એમ હા કે સાધુ આમાં લખેલ, હા. અમે સાધુ થવા નીકળી પડ્યા હા અને પછી અહીંથી મહારાજ ભુજ ગયા હતા. હા તો આ જગ્યા ઉપરથી જે 18 પરમહંસો છે એને પણ પત્ર અહીંથી જ મહારાજે લખેલો અને અહીંથી પછી મહારાજ કચ્છ ભુજ જવા રવાના થયેલા. તો એવું આ પ્રાસાદિક સ્થાન છે. જ્યારે પણ ભાદરા આવો ત્યારે છગન બાપાને મળજો એટલે તમને આ પાતર અને આ જે આના છે એના દર્શન કરાવશે અને મંદિરના પણ દર્શન કરાવશે અને મહિમા પણ સમજાવશે. જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, આવતીકાલે શરદ પૂર્ણિમા છે અને શરદ પૂર્ણિમા એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના 500 પરમહંસ પૈકી એવા આપણા સદગુરુ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ. આ નિમિત્તે ભાદરા ગામે આવેલ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાનના આપણે દર્શન કરીશું. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં મૂળજી શર્મા નામે ભાદરા ગામે રહેતા હતા. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ અંગ્રેજી તારીખ 28/9/1784 શરદ પૂર્ણિમાના દિવસે ભાદરા ગામે થયેલો અને ભગવાન સ્વામિનારાયણના સત્સંગમાં આવ્યા પછી સ્વામિનારાયણ ભગવાને ગુણાતીતાનંદ સ્વામીને એટલે કે મૂળજી શર્માને ચરોતરમાં આવેલ ડભાણ ખાતે પરમહંસની દીક્ષા આપેલી અને ત્યાર પછી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી મૂળજી શર્મામાંથી સ્વામિનારાયણ સંપ્રદાયના એક મહાન સંત ગુણાતીતાનંદ સ્વામી તરીકે ઓળખાણા. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ 40 વર્ષ સુધી સોરઠમાં આવેલ જૂનાગઢ મંદિરમાં કથા વાર્તાનો અખાડો કર્યો અને આખાય સોરઠને સત્સંગના રંગમાં રંગી દીધું. એવા આ પવિત્ર સંતની આ જન્મભૂમિ છે અને અહીંયા BAPS સંસ્થા દ્વારા સરસ મજાની એક સ્મૃતિ મંદિર બનાવવામાં આવેલું છે. આ મંદિર એ જગ્યા ઉપર છે કે જ્યાં પહેલાં જૂનું ભાદરા ગામ હતું અને અહીંયા બ્રાહ્મણોનો વાસ હતો. આ જગ્યા ઉપર જ મૂળજી શર્મા એટલે કે ગુણાતીતાનંદ સ્વામીનો તારીખ 28/9/1784 દિવસે શરદ પૂર્ણિમાના પરમ પાવન પર્વે જન્મ થયેલો. એવી આ દિવ્ય ભૂમિ છે. અહીં આવતા જ આપણને અત્યંત શાંતિનો અનુભવ થાય છે. એવી આ પવિત્ર ભૂમિના દર્શન આપણે કરી રહ્યા છીએ. આ વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, હરિભક્તોની અંદર શેર કરશો. અમારી ચેનલ ઉપર આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. વધુ મળશું એવા કોઈ એવા પ્રાસાદિક સ્થાને કે જ્યાં શ્રીજી બિરાજેલા હોય, જ્યાં સંતોની ચરણ રજ પડી હોય એવા પ્રાસાદિક સ્થાને વળી પાછા મળશું. ત્યાં સુધી કલ્પેશ ગઢવીના જય સ્વામી.